નેક્સ્ટ સાયકોલોજીની અંદર જોશું યુનિટ 5 ડિફેન્સ મિકેનિઝમ ઓર ધ એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. તો એનો ઇન્ટ્રો જોઈએ. એડજસ્ટમેન્ટ મિકેનિઝમ ઓર ધ ડિફેન્સ મિકેનિઝમ. ફ્રુઇડ ઇન 1904 યુઝ ધ ટર્મ ડિફેન્સ મિકેનિઝમ, કે જે ફ્રુઇડ નામના સાયકોલોજિસ્ટ હતા, સિગમન્ડ ફ્રુઇડ, તો એમણે આ ટર્મ યુઝ કરેલો 1904ની અંદર. શાના માટે? ટુ રિફર ટુ ધ અનકોન્શિયસ પ્રોસેસ ધેટ ડિફેન્સ અ પર્સન્સ અગેન એન્ઝાઇટી, કે ડિફેન્સ પોતાને બચાવવા માટે, એન્ઝાઇટીથી પોતે બચવા માટે, એટલે એન્ઝાઇટીની અગેન્સ્ટ, ડરના અગેન્સ્ટ જે પ્રોસેસ થાય છે બચાવવાની, તો એને ડિફેન્સ મિકેનિઝમ કહી શકાય. વેન ધ primitive ID derives are in the serious conflicts with the controls imposed by the ego or the superego, individual suffer from tension and anxiety. ઓકે, કે કોઈ એવું કોન્ફ્લિક્ટ્સ થાય, ઓકે, જેની અંદર સુપર ઈગો પણ હોઈ શકે ને ઈગો પણ હોઈ શકે, એના કારણે ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિને કોઈને ટેન્શન આવે, કોઈને એન્ઝાઇટી પણ આવે છે. તો ડિફેન્સ મિકેનિઝમ enable a person to resolve the conflict and reduce the stress and anxiety associated with it. ઓકે, કે એના માટે યુઝ કરવામાં આવે છે કે પર્સન જ્યારે એના કોન્ફ્લિક્ટ્સને રિઝોલ્વ નથી કરી શકતો, એનું સોલ્યુશન નથી લાવી શકતો, સ્ટ્રેસ અને એન્ઝાઇટીથી દૂર નથી થઈ શકતો, તે ટાઈમે આ ડિફેન્સ મિકેનિઝમનો એક પર્સન યુઝ કરે છે. Of course, many of these strategies are self-destructive in a nature. ઓકે, કે એમાં અલગ અલગ નેચરની હોય છે. When more adaptive measures to resolve the conflict are not available to individual, this mechanism help him to live the comfortably without having to face very difficult problem. ઓકે, કે એવું હોઈ શકે કે એની કેટેગરીઝ જે છે, સ્ટ્રેટેજી જે છે તે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે તો એને પોતાની કોન્ફ્લિક્ટ સામે લડવા સામે, એન્ઝાઇટીથી દૂર રહેવા સામે આ ડિફેન્સ મિકેનિઝમનો ઉપયોગ કરીને રહી શકે છે. All of us use the defense mechanism sometime or the other in our નોર્મલ બિહેવિયર, કે આપણે બધા આ ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરીએ છીએ કોઈ ટાઈમે અથવા તો નોર્મલ બિહેવિયરની અંદર પણ. વેન યુઝ મોડરેટલી ધે આર હાર્મલેસ, કે આપણે કોઈક વાર યુઝ કરીએ છીએ, ઓછો યુઝ કરીએ તો એ હાર્મલેસ નથી. હેલ્પ અસ ફેસ કોન્ફ્લિક્ટ એન્ડ ફ્રસ્ટ્રેશન ઇઝીલી એન્ડ પ્રોટેક્ટ અવર ઈગો. ઓકે, કે આપણને કોન્ફ્લિક્ટથી બચાવે છે, કોઈ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય તો એનાથી પણ બચાવે છે. However, excessive and persistent use of this mechanism is harmful as they do not solve conflict and frustration basically, but not help the individual to make adaptation to distressing the experiences. ઓકે, કે કોઈક વાર એવું થાય કે એ શું થાય છે કે કન્ટિન્યુ વધારે પડતો એ યુઝ કરે છે ડિફેન્સ મિકેનિઝમનો, તો બધી વાર એવું ના થાય કે એ સ્ટ્રેસફુલમાંથી બહાર આવી શકે, એન્ઝાઇટીમાંથી બહાર આવી શકે, કે પોતાના ફ્રસ્ટ્રેશનમાંથી બહાર આવી શકે, તો એને હાર્મફુલ પણ થઈ શકે છે. ડિફેન્સ મિકેનિઝમ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ સક્સેસફુલ એન્ડ અનસક્સેસફુલ મિકેનિઝમ એઝ ગિવન બિલો, કે બે પાર્ટમાં છે આપ્યું છે. તો સક્સેસફુલની અંદર આવશે રિપ્રેશન, રેશનલાઇઝેશન, ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન, કમ્પેન્સેશન, સબસ્ટિટ્યુશન, સબ્લિમેશન. આ થઈ ગયા સક્સેસફુલ. જ્યારે અનસક્સેસફુલની અંદર આવે છે સપ્રેશન, રિએક્શન ફોર્મેશન, ડિસ્પ્લેસમેન્ટ, ડિનાયલ, આઇસોલેશન, પ્રોજેક્શન, રિગ્રેશન, કન્વર્ઝન, ફિક્સેશન અને ફેન્ટસી. તો આપણે જોઈએ વન બાય વન. ફર્સ્ટ આપે છે રિપ્રેશન, જે સક્સેસફુલની અંદર આવે છે. According to Freud, repression is a basic to all other form of defense mechanism. ઓકે, કે બેઝિક કહેવાય છે બધા મિકેનિઝમના અંદર. Repression refers to a process by which an individual tries to keep
unacceptable, painful, unpalatable, and anxiety provoking need, urge, and feeling associated with them in an unconscious layer of mind. ઓકે, કે એ જે છે પેઇનફુલ હોય, અનએક્સેપ્ટેબલ હોય, તો તે ટાઈમે આ યુઝ કરે છે. ધ અકરન્સ ઓફ પ્રોસેસ ઓફ રિપ્રેશન ઇઝ ઇટસેલ્ફ અનકોન્શિયસ, કે અનકોન્શિયસ હોય છે, ખબર ન પડે એ રીતનું. એન્ડ હેન્સ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અનઅવેર ઓફ સચ અર્સ, કે કોઈ ઇમરજન્સી આવે ને ત્યારે એને ખબર જ નથી હોતી. વી ફોરગેટ એન્ડ ધેન ફોરગેટ, વી ફોરગેટ. ઓકે, આપણે ભૂલી જઈએ. In terms of psychic energy, repression is an expensive defense mechanism. કે એક રીતે જોવા જઈએ ને તો એ બહુ એક્સપેન્સિવ છે, મોંઘી છે. ઓકે, if it operates smoothly and prevent feelings of anxiety, it may help promote a well adjusted life. કે આપણે સ્મૂથલી અને સારી રીતે જો એનો ઉપયોગ કરીએ ને તો પછી આપણે વેલ એડજસ્ટ લાઈફ જીવી શકીએ છીએ. The repressed material is always active and unconscious memories or urge continue to seek expression may emerge in a form of accident. ઓકે, કે જ્યારે અર્જ હોય એકદમ ઇમરજન્સી ને એવું રીતનું હોય તો એ ટાઈમે જે છે ત્યાં યુઝ થઈ જાય છે. એક્ઝામ્પલ આપ્યું છે સ્લીપ ઓફ ટંગ ઓર પેન. ઓકે, કે આપણે બોલતા કંઈ એવા વર્ડ્સ બોલાઈ જાય છે જે આપણને ખબર જ નથી હોતી. ઓકે, તો એ કીધું. Many painful experiences are repressed during early childhood and become unconscious source of emotional conflict in later life. ઓકે, કે જ્યારે આપણે ચાઇલ્ડહુડ પીરિયડમાં હોય ત્યારે આપણને પેઇનફુલ એક્સપિરિયન્સ બહુ બધા થઈ ગયા હોય, તો તે ટાઈમે આપણને ખબર ના પડે પેઇનફુલ એક્સપિરિયન્સ જો થઈ ગયા હોય, પરંતુ લેટર લાઈફ હોય ત્યારે આપણને એ જે છે ત્યારે કોન્ફ્લિક્ટ તરીકે આવી શકે છે. નેક્સ્ટ છે રિપ્રેશન ઇઝ અ પ્રોસેસ ઓફ અનકોન્શિયસ ફોરગેટફુલનેસ ઓર અવર અનપ્લેઝન્ટ ઓર કોન્ફ્લિક્ટ પ્રોડ્યુસિંગ ઇમોશન્સ એન્ડ ડિઝાયર. એ જ કીધું કે અનકોન્શિયસ હોય છે, ફોરગેટફુલ, આપણને યાદ નથી રહેતું અને આપણે ભૂલી જઈએ છીએ. ઇફ ધીસ એક્સપિરિયન્સ વર ટુ રિમેઇન ઇન કોન્શિયસ દે વુડ બી કોઝ, કે જો એ કોઝ કોન્શિયસમાં હશે, આપણને જાણ હશે ને તો એ કોન્ફ્લિક્ટ તરીકે આપણને ફેસ કરશે. ઇફ ધીસ ઓકે, અ પર્સન ટુ ફીલ અસેમ, ગિલ્ટી એન્ડ અનવર્ધી, જો એને યાદ રહેશે કે મેં આ રીતનું કર્યું હતું, કે મારાથી આ રીતનું બોલાઈ ગયું હતું, તો એને શું થશે કે ગિલ્ટી ફીલ થશે અને સેમ ફીલ કરશે. ફોર એક્ઝામ્પલ, પીપલ મે ફોરગેટ ટુ ટર્ન અપ ફોર અપોઇન્ટમેન્ટ ફોર અ ટ્રીટમેન્ટ દે ડુ નોટ લાઇક. ઓકે, કે એને અપોઇન્ટમેન્ટ લેવાની હોય ડૉક્ટરની, ઓકે, અને એને પછીથી યાદ આવે છે કે મેં ભૂલી ગયો હતો, કે મેં ભૂલી ગઈ હતી, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય તો પછી એ પાછળથી ગિલ્ટી ફીલ કરે જો એને યાદ આવે તો. મિસ્ટેક મેડ ઇન નર્સિંગ, પેશન્ટ મે બી ફોરગટન. ઓકે, કે મિસ્ટેક જો નર્સથી થઈ ગઈ હોય અને જો પેશન્ટ ભૂલી જાય તો પછી વાંધો નહીં, પણ જો પેશન્ટને યાદ આવે કે આ નર્સે આ મિસ્ટેક કરી હતી, કે પછી કંઈ પ્રોબ્લેમ થયું હતું અને પછી એ કહી દે તો પછી સેમ ફીલ થશે. તો આ રીતે રિપ્રેશન જે છે તે વર્ક કરે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, અ ચાઇલ્ડ મે ફીલ એંગ્રી વિથ હિઝ મધર બીકોઝ શી હેઝ પનિશ્ડ હિમ. If she feels too guilty about his anger, he may repress it and may still unconsciously angry. ઓકે, કે ચાઇલ્ડ જે છે તે ફીલ એંગ્રી વિથ હિઝ મધર, કે એના મમ્મીથી ગુસ્સે છે. કેમ કે એના મમ્મીએ એને પનિશમેન્ટ આપી છે. ઇફ હી ફીલ્સ ટુ ગિલ્ટી અબાઉટ હિઝ એંગર, કે જો એને ફીલ થશે કે મેં જે એંગર છે, મારું એંગરનેસ છે, તો એ ખોટું છે, તો એને ગિલ્ટી ફીલ થશે. ઓકે, ધીસ મે શો બાય એક્સિડન્ટ breaking of his mother favorite things or in his bedwetting or refusal of food. ઓકે, કે ક્યારે આવું થઈ શકે છે કે જ્યારે એ મધરની કોઈ વસ્તુ હોય કે એણે તોડી નાખી હોય તો એના મમ્મી પનિશમેન્ટ આપે છે, પછી એ ખાવાનાથી ના પાડે છે, અથવા તો એણે બેડવેટિંગ કરી દીધું છે, બેડમાં ટોયલેટ થઈ ગયું છે, તો ત્યારે એને પનિશમેન્ટ આપે છે એના મધર. તો એ બેબી જે છે કે બાળક જે છે, ચાઇલ્ડ છે, તે મધર પર ગુસ્સે થઈ જાય છે. પણ એ જ્યારે ચાઇલ્ડને ખબર પડે છે કે સારા માટે કર્યું હોય તો એ પછી શું થાય ને ગિલ્ટી ફીલ થાય છે. તો આ થઈ ગયું રિપ્રેશન.
reaction formation, it is something possible to conceal a motive from ourselves by giving strong expression to opposite. ઓકે, કે એક મોટિવ છે જેમાં સ્ટ્રોંગ એક્સપ્રેશન હોય છે ઓપોઝિટ સાઈડ. સચ એઝ અ ટેન્ડન્સી ઇઝ કોલ્ડ રિએક્શન ફોર્મેશન, કે આવું જ્યારે થાય ને ત્યારે એને રિએક્શન ફોર્મેશન કહેવાય છે. ધ મધર ઓફ અનવોન્ટેડ ચાઇલ્ડ મે બી ફીલ ગિલ્ટી એન્ડ સો બીકમ ઓવર indulgent and over protective of child to assure herself that she is good mother. તો આની અંદર શું છે કે જ્યારે મધરને અનવોન્ટેડ ચાઇલ્ડ હોય કે એને ન જોઈતું હોય અને પછી એને બેબી આવે છે તો એ શું થઈ જાય છે, ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય છે, બાળકનું વધારે પડતું પ્રોટેક્શન કરે છે. શાના માટે? કે સારા મધર છે એવું કહેવા માટે. ઓકે, સી ઇઝ અ ગુડ મધર એવું એ સમજે છે અને પછી બાળકને ઓવર પ્રોટેક્ટિવ કરે છે. પીપલ હુ આર એક્સ્ટ્રીમલી ફ્રેન્ડલી, ઓવર પોલાઇટ એન્ડ વેરી સોશિયલી correct frequent have unconscious feeling of anger and hatred towards many people. કે જે ઓવર ફ્રેન્ડલી હોય, પછી ઓવર પોલાઇટ હોય, વધારે પડતા સારા હોય અને વધારે પડતા સોશિયલી બિલીવ કરતા હોય ને તો એવા માણસો પ્રત્યે મીન્સ કે જે લોકો ગુસ્સો કરતા હોય ને એવા માણસો પ્રત્યે એને શું આવતો હોય, ગુસ્સો આવતો હોય. તો આ થઈ ગયું રિએક્શન ફોર્મેશન, કે કોઈ પ્રકારનું એ લોકો રિએક્શન બતાવે છે કે હું આમ હતું અને મારામાં આ છે. ઓકે, એ રિએક્શન બતાવે છે એને કહેવાય છે રિએક્શન ફોર્મેશન.